હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાચો ગુંદર કે કાચા કાટલાની રેસીપી। આ ગુંદર કમર દર્દ દૂર કરે, સાંધાનો દુખાવો દૂર કરે, પેટની ચરબી ઘટાડે, વજન ઘટાડે અને માથાનો દુખાવો દૂર કરે છે। આ ગુંદરને કાચો ગુંદર કે કાચું કાટલું પણ કહે છે। તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં હેલ્ધી એવો કાચો ગુંદર કે કાચું કાટલું બનાવવા અહીં મેં 250 ગ્રામ બાવળનો ગુંદર લીધો છે। સાથે 250 ગ્રામ ઘી, 200 ગ્રામ ઝીણો સમારેલો ગોળ, અડધો કપ બદામ, અડધો કપ કાજુ, 2 અખરોટ, 3 ચમચી દળેલી સાકર। અહીં જો તમારે સાકર ન વાપરવી હોય તો ગોળનું પ્રમાણ થોડુંક વધારી દેવું, પરંતુ કાચા ગુંદરમાં થોડીક સાકર એડ કરવાથી ગુંદરનો સ્વાદ સારો આવે છે। સાથે અડધો કપ છીણેલું કોપરું। અહીં આપણે કોપરાને છીણીને જ લેવાનું છે, તૈયાર છીણનો ઉપયોગ નથી કરવાનો। અને 2 ચમચી સુવા દાણા લીધા છે। હવે સૌથી પહેલાં ગુંદરને મિક્સર જારમાં લઈ લઈએ અને ગુંદરને દળીને તેનો પાવડર બનાવી લઈએ। તો અહીં મેં ગુંદરને દળીને આ રીતનો પાવડર બનાવી લીધો છે। હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈએ અને એ જ મિક્સર જારમાં બદામ, કાજુ અને અખરોટ એડ કરી મિક્સરને ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ। તો ડ્રાયફ્રૂટને પણ આ રીતે ગ્રાઇન્ડ કરીને આ રીતનો અધકચરો પાવડર બનાવી લીધો છે। હવે તેને પણ બાઉલમાં લઈ લઈએ। હવે એ જ રીતે સુવા દાણાને પણ શેકીને અથવા તો તડકામાં તપાવીને મિક્સર જારમાં લઈ લઈએ અને તેને પણ દળી લઈએ। તો સુવા દાણાને પણ એકદમ સારી રીતે દળી લીધા છે। હવે તેને પણ મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। સાથે જ 3 ચમચી જેટલા સાકરનો ભૂકો, 1 ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી ગંઠોડા પાવડર અને 200 ગ્રામ ગોળ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે પેનમાં 250 ગ્રામ ઘી એડ કરી ઘીને ગરમ કરી લઈએ। અહીં આપણે ઘી મેલ્ટ થઈ જાય અને હલકું ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે। તો થોડી વારમાં જ ઘી ગરમ થઈને મેલ્ટ થઈ ગયું છે। હવે ગેસને બંધ કરી દઈશું અને ગરમ ઘીને થોડું થોડું કરીને ગુંદરમાં એડ કરી દઈશું। આ રીતે ગરમ ઘીને ગુંદરના મિક્સરમાં એડ કરવાથી ગુંદર અને તેમાં ઉમેરેલા ડ્રાયફ્રૂટમાં ઘી એકદમ સારી રીતે ભળી જશે અને સારો એવો ટેસ્ટ આવશે। તો બધું જ ઘી ગુંદરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। સાથે જ અડધા કપ જેટલું કોપરાનું છીણ લીધું હતું, તેને એડ કરી દઈએ। આપણે કોપરાના છીણને ડ્રાયફ્રૂટના પાવડરની સાથે જ એડ કરી દેવાનો છે, પરંતુ અહીં કોપરાનું છીણ એડ કરવાનું રહી ગયું હતું, તો અત્યારે એડ કરીને મિક્સ કરી લઈશું। તો કોપરાનું છીણ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ મિશ્રણમાંથી થોડુંક મિશ્રણ લઈને જોઈએ તો આ રીતે એકદમ સરસ લાડુ વળી જાય છે। તમે તેના આ રીતના લાડુ બનાવીને પણ રાખી શકો છો, પરંતુ આપણે આ કાચા ગુંદરને એક ડબ્બામાં ભરી દઈશું। આ રીતે ડબ્બામાં ભરીને તમે તેને રાખી શકો છો અને શિયાળામાં રોજ સવારે 1 ચમચી આ કાચો ગુંદર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળશે અને શરીરમાં તાકાત રહેશે। આ ગુંદર સુવાવડી માતાને આપવાથી તેની કમજોરી દૂર થાય છે અને દૂધમાં વધારો થાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।